મારો દુખિયાનો એ વિહામો વિહામો મારો થોડી એ મુડીનો ધણી મારો થોડી મુડીનો ધણી તને બનાવું મારા દાદા સમાનો દુબર ભાગનો ગરબડું બાંધ્યું અને મને સખલ પરના ટોડાની જોઈ મને દેશ ને અને મને ખોડિયાને હાથ કરે અને મારી વસ્તી માથે બધા કોઈ દુઃખ પડે કોઈ વેરા પડે અને જો દુઃખની માલિકા જો ભાગ ન પાડું અને કદાચ જો રોતા આવે અને રોતાને સાના નો રાખું તો મને સખલ પરના ટોડાની જોઈ મને દેશ ને મને ખોડિયાને ખોડ લાગી જાય ઓ આપણે શું શેર વાહું પડે પણ મારી વસ્તીની મારી પાસે કોઈ ઢૂંઢતો વેલો હોય અને મને ખોડિયાલને હાથ કર અને બેટા જો કદાચ 9 મહિને ટેરતી હોય કદાચ પારણા નો બધાવી દઉં અને મારી વસ્તી કદાચ રોતી આવે તો રોતા ના આહુડા નો લુખી ને તો મને દાદા કાના સાબાની દીને ખોજ લાગી જાય ઓ ખોજ લાગી જાય ઓ
આવે ને તો હારું હોવ તમારે હાજી ગાદીએ તો હોવ બે પણ વાકરની જગ્યા માથે મારા બાપ શાંતિનો મારા બાપ કાંતિનો દુઃખ પાણી છે પણ જોઈજો મારા દુબલા પાલિયાલા માટલની જૂની જગ્યા મેકીને અને વાકરની જગ્યા માથે જે ત્રણ મંડાળ માંડ્યા છે ખુડલામાં લબાસો લઈને મારો બાપ થોડો આ વાકરની જગ્યા માથે આવ્યા હતા ને તેથી નતા ભાઈઓ નતા હગા જગતમાં કોઈ નતું ભાઈ પણ મારી નાજ ઓળતો તો મારી સંકલ્પના ટોડેની મારી બેસરી માથે મારી ખોડિયાલ માથે થયો જોઈ ગયો મારા ખોડિયાલા પાઈ ખોડિયાલા પહોળા મના બસલા લારી કા બિલતી મારો પાઈ ખોડિયાલા પહોળા ને બાયા બિલતી અમારે આ સંજયભાઈ મને ફોન આવ્યો ને ત્યારે ફોનમાં અમારે વિષ્ણુભાઈ મેં ફોનમાં વાત કરતા હતા સંજયભાઈ ના આંખની માલિક પર ત્યાં હુંગા પડી છે સાગરભાઈ આ 40 50 50 ના વાળા વીતી ગયા છે 5 50 વરાના વાળા વીતી ગયા આ 50 વર્ષથી આ વસ્તી જપતી હતી ભાઈ અમારી ગરીબની ઝૂંપડી અમારી દેવી કેટલી મોંઘો મહેમાન બનશે ભલા માણા અમારે રમેશભાઈ અમારે રામજી મામા ભલા માણા કોક દિશાના ખૂણે લઈને આહુડા પાડ્યા છે કે મળી ગામો ગામ તારું વાયક આવે ધોળવા જાય છે પણ કોકની તારી દેરી દઈ આવશે તેથી તારા હાથે માંડવો નખાય છે હોશિયારી બની ગઈ છે
ભરોસો રાખો બેટા અને વગરની જગ્યામાંથી જો ઓતરા પર ખીડા નો ઉતારું અને બેટા મેં એકથી બોલી વાગી છે કે મારા ખોડિયાના સાર અને બેટા જો સારનું કદે ગાબડું નો રસાવી દઉં અને જો ગરીબના ભાગલે આવી છું જો હતીનું પી રહું ને તો મને દાદા કાના સામાની કોઈ વગે ભાઈ સિવાય મારું કોઈ નહીં માં કામા કરાવ્યા કરોડ દીધા વર્તિયા વાજાને ઘે તેડાવો મારા મેળદા જોગડાના ઘુંઘસિયા ને ઈ તો ગોતા ઉકેલે મારી ખોડિયા કારણ બાપ લખેલા હોય ને ઈ તો હવ વાંચી દે પણ દુનિયાની માલિક પર કદાચ કોરા લઈ આવો ને જો કોરા વાંચીને જો આયલી તો જાવ તો મને લેદારી મને ખોડિયાલ ને મને ઓળખે અને બધાને ભાઈ નમ્ર વિનંતી છે કારણ કે માતાજીને દયાથી ઘણો પડશે એટલે બધા નમ્ર વિનંતી પોતપોતાની જગ્યાએ બધા બેસી જાય પડે આહુણું પડવા દીધી પણ સખલ પરના ટોડાની મને બેસી ને અને મને ખોડિયાલ ને કદાચ મારી વસ્તી કદાચ જો રોતા આવે અને બટા કદાચ મારી વસ્તી કદાચ દેહ મેલી ને વધેના દુનિયાના પટની માલિક પર આવી જાય અને મારી વસ્તી માથે બટા કોઈ કુડી આંખ કરી જાય અને જો આંખુના લોતર નો ખેંચી લઉં તું તો મને બેસીને મને ખોડિયાલ ને ખાધું ખોટ લાગે હો ખોટ લાગે હો
મારી જન્મતા જન્મતા વાકરની જગ્યા માથે આજ મેં ગરવા જેવી ગાદી ભાઈ બધાને નમ્ર વ્યક્તિ છે પોતપોતાની જગ્યાએ બધા બેસી જાવ એનું કારણ કોઈક માણસ આવે જાવ અને કોઈક પાછળ બેઠા હોય ને દેખાય એટલે બધાને નમ્ર વિનંતી છે કારણ બાપ આ વાકરની જગ્યા માથે મેં ગરવા જેવી ગાદી બનાવી દીધી મારી રમેશની મારી રામજીડાની અમે રામ લક્ષ્મણ ની જોડું બનાવી છે ને બેટા અને જુગ જાય જુગનો પાયો જાય અને મારું ઘીડો જા પરિવાર છે ને બેટા એક માળાના મોતીડા બની જાય અને બેટા કદાચ જો રામ લક્ષ્મણ ની જો જોડું તૂટવા દો મારી પેટલી જો માયા મેલું ને તો મને દાદા સાહેબજી ની દેવીને ખોટ લાગી જાય ભાઈ મારે ભાવ વહી ગયો હતા માલિક મારા બાપ ખોડિયા ને એક આંખની માલિકા શ્રાવણ એક આંખની માલિકા ભાદરવો હતો ભાઈ લાઈવરા વાળો પેતરા વાળો ઘેરો લઈ પાઈકુ વિનાના પોતાના પહોળા લઈને સૈચા માથા ઉતારો પણ જો મારા રામજીડા હોડિયા સેગા માથે બટા કાનજીડો શામજીડો તો સુરતની માડી પણ એની ગાદી તમને હોય પીશે ને આવડિયા સેગા માથે બટા રાખ થઈ ગરીબ થઈ રહ્યો
આવડિયા જગ્યા માથે કોઈ મારી વસ્તી મારી ધીણોજાનું કદાચ 100 મહિનાનું પહુડું આ જગ્યા માથે કદાચ આહુણું પાડે અને બટા જો એનું આહુણ જો મારી હાથની હથેળીની મારી પાસે જો ઝીલવા ન આવું ને તેથી મને નેજારી ખોડિયાલ મને સંકલ્પ પરના ટોડાની દેવની બે છે ને ખોટ લાગે ભાઈ પહુડાને નથી માયાના જોર નથી ધન દોલતના જોર નથી ભાઈના જોરો આધાર તો મારો બાપ જે ખોડિયો છે કે માથે 3 પાણાનું ધરમલું બેહોડાવી ગયો છે ને એનો છે પણ બેટા મારું પહુડું કદાચ વધેની માલિકા જાય અને કોઈ રાગ જાણી ગરીબ જાણી કદાચ જો ધુમાનો ખા આવી જાય અને બેટા જો ધુમાનો હિસાબ લેવા જવું આપે દાદા ખોડાની દેવી નો જાવ ને તેથી મને ખોડિયાને મને બેસી છે મને ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ મારો દુખિયાનો ભલો ભલો મનાવી હવાયું વસ્તીની માલિકા તો ઠીક પણ કોઈ 18 વર્ષની માલિકા કોઈ કરેલા કામણ હોય કદાચ મને ધીનોજાના ધણીને મને વીર દાદાને કદાચ ટકોરો મારે અને બેટા જો તારા કરેલા કામણ હરતા જો પાછો પડું ને તેથી મને વીર દાદાને મને ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ દાદા
મેરે જીવન સોયડું તારી માથે દુનિયામાં જેને જેને મારી મેલડી મળી ગઈ છે, જેને જેને મારી મેલડીનો ભેટો થઈ ગયો છે, જેને મેલડી તો મેલડી છે ભાઈ. અને અત્યારે કોઈ કારા માથાનો માનવી એવો નહીં મારી મેલડીને નહીં માનતો. કારણ બાપ જગત માયા લેલી દીએ જદી આંખમાં કોઈ અણી નો ધરતીની માલી પર કોઈ ધણી નો થાય તેથી દુનિયાની માલી પર કદાચ પાણે પથરે નદીના નીરે કદાચ ગારાના ગોખલે મારી મેલડીનું ધરબડું હોય ને અને કદાચ યાદે નાહુણું પાડી દો ને કદાચ જો ઓશીરા આહુણાનો હિસાબ ન લઉં તો મને મેલડીને મને કારણ બાપ કારણ જગતમાં જેનો ઓદર રહેતા બાપ મરી ગયો હોય, જન્મતા જન્મતા જેની માં મરી ગઈ હોય, ખાઈ ગયો ને મેલડીના હાથે કદાચ જો જીવન દઈ દીધું હોય ને કદાચ જો દુનિયામાં કમોતે મરવા દે તો મારી મેલડી નો કહેવાય. કારણ બાપ જીવતાનો જાણ્યો કદાચ જીવતા હોય ને ભલા ભલા પોતાની માં હોય ને માં ગણે કદાચ ઝાડ લઈને કદાચ મારા દીકરાને કદાચ પૈડાવા ન જાવ તો મને મેલડી ઓળખે છે. મારા રમેશ બુઆ, મારા રામજી પટિયાર, મારી મેલડી માથે વિશ્વાસ રાખજો બેટા. કદાચ ધર્મના 5 આંગળા આડ્યા હોય કદાચ દુનિયાના પટની માલી પર આયલા જાવ અને કોઈ બુદ્ધિઓ વળેલો સાધુડી આપણી કોઈ નુરિયો પહાડી કદાચ તારા 5200 ફૂટાવર કદાચ લાવ ખાવ કરતો હોય એની માલી પર મને મેલડીને હાથ કરજે અને બેટા તારા જાગતા મહણિયા હોય ને કદાચ જમણા પગનું ઠેબું માર અને કદાચ જો હાડા તળદીના મળા જો બેઠા નો કરી દઉં ને એ તો મને મેલડીને ખાધું ખોજ વાગી જાય. ઓ વાગી જાય. ઓ
કોક દી હાથ ઓરાની બાળકી બની જાય પણ કદાચ મારા પહોળા માથે કોઈ લાડીઓ લાગ માંડી જાય અને બટા કદાચ ખાલી કરડીઓ મેલજો ખાલા કરડીયાની માલ પર જો હવા વેતની નાગડી નો બનું ને એ બધું મને બેલડી ખાધું કોઈ કપોરાની સાંભળનાર મારી કુડા કડિયાની નાગડી અરે ભાઈ હાથની મારી પર કડી હોય પગની મારી પર બેડી હોય રણગડા પણ રૂપિયા વાળા માયા વાળા ધન દોલત વાળા હોય ને અને સદાયના માટે જાહેરમાં કહું છું ભાઈ કોઈને માયાના પાવર છે કોઈને રૂપિયાના કોઈને ભાઈઓના કોઈને હગાના અને કોઈને કદાચ રાજધાનીમાં કદાચ કોઈ ધારાસભ્ય મુખ્યમંત્રી હોય એનો પાવર હોય પણ રાતના નીકળી છે ને કાયમ કોલર ઊંચો રાખીને કહી છે કાયમ મેલડી વાળા અમને તો અમારી મેલડીનો પાવર છે વિષ્ણુભાઈ અમને તો અમારી મેલડીનો પાવર છે પણ હાથની વાળી પર કડી હોય પગની વાળી પર બેડી હોય કદાચ જગ્યાએ કહી દીધું પી ઉગે અને આને ફાંસીના બાદને સડાવી દેવાનો છે અને ફાંસી દઈ દેવાની છે પણ મારી મેલડી તો એવું કે બેટા કદાચ રવિવાર હોય ને રવિવારે તારી હોલ હિન્દુસ્તાનની કોર્ટ કચેરી બંધ હોય પણ તેથી મારી રવિવારે તો મારી મેલડીની હાઈ કોર્ટ ચાલુ હોય રમેશભાઈ અમારા રામજી રવિવારે દુનિયામાં હોલ હિન્દુસ્તાનની કોર્ટ કચેરી બંધ હોય પણ મારી મેલડીની હાઈ કોર્ટ ચાલુ હોય પણ કદાચ મારી મેલડીનો વિશ્વાસ હોય ને અને રવિવારે કદાચ બટા મારી આંખે આવીને કદાચ આંખમાંથી આહુડું પાડી દે અને સોમવારનો દલ ઉગે અને બટા જો નિર્દોષ છોડાવી લાવું નહીં તો આ મને મેલડીને ફટકાઈને બાપો
રાગના કઈડા હોય તો કદાચ ખાડા તંદી જીવી જાય, પણ કદાચ હું મેલડી બટા કદાચ જો દાબા ફગે ડહ મારું અને બટા જો કદાચ જો સંભળો ઉપડવા દઉં ને તેથી મને મેલડી ને મારી વસ્તીનો કલુકો ભાઈ ખાતેલો ખોટ થઈ જાય. ખોટ થઈ જાય. પેટીની માલિક પર મારી મેલડી કદાચ તને ધૂપનો ધુમાડો પોગદી અમારા વડવા દીધેલો હોય અને ભલા મારા દેવી છે ને રાત દિવસ તમે દેવી દેવી કરો ને દેવી નથી મળતી, પણ તેથી સમય બગડ્યો હોય જેથી દુનિયામાં કોઈ બાવણું ન ચાલે તેથી કદાચ હોશિયાર વાહણો પાડો અને કદાચ આવજે એ મારી મેલડી આવજે અને બટા જો દુનિયાની માલિક પર કદાચ જો ડોહલી બનીને હાથમાં સાપડાની લાકડી લઈને અને મારી વસ્તીનો જો રોયા પરી જો હાંભળતા પાછી પડું ને એ તો મને મેલડીને ખોટ વળગે ઓ ખોટ વળગે ઓ. મારી અંધામાની અંધ લકડી 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 મારું ભૂખા મારું ભાતું મારી મેલડી મેલડી કોક દી કેવો સમય હોય મારા પહુડા ભલા માણા નો આવડા છે પણ હું મેલડી નો આવડી નથી હો, પણ આવડી શેકા માથે મારા પહુડાના કદાચ જાયલા બાવડા મેં મેલડી છે ને, પણ કોક દી કેવો સમય હોય બટા મારા નો આવડા પહુડાને જો ભૂખા ઉઠાડું પણ જગતની માલિકા જો ભૂખા હુવા દઉં ને અને મારા થાપાની માલિકા જો ખોટ પડવા દઉં ને તેથી મને મેલડીને મને ખોટ લાગે ભાઈ, ખોટ લાગે ભાઈ. ભાઈમાંથી ભાવ વહી ગયો હોય, હગાની માલિકાથી હક વટ વહી ગયો હોય, જગતમાં કોઈ ધણી નો રહ્યું હોય, પણ છે ને ઓલો ગરીબ કોક હોય ને એને રૂપિયા વાળા ભાઈ હોય ને તો સાકારો દઈ દઈએ, પણ અત્યારે હળાડ કળજુગની માલિકા છે જે મારા મેલડીના પહુડા હોય ને ભલા માણા એને ગરીબ જાડી કોઈ સાકારો દેતા નહીં, રાત ભાંગી મધરી રાતે જગત નો સાંભળે
મારી મેરડી પાસે બટા કદાચ હોશિયાર 3 આહુણા પાડે અને બટા જો કદાચ 80 વરાની ડોહલી બનીને હાથ છાપડાની લાકડી લઈ અને મારા પહોળાની જો બટા એક રાતની માલી પાસે 4 દાન જો ખબરું કાઢવા નો આવને તેથી મને ખાલી કરંજિયાની મને મેરડીને મને ખોય લાગે ભાઈ ખોય લાગે ભાઈ મારા રામજીડા બટા કોઈ તારા સાતતા મહાણિયા આવે અને કદાચ મને મેલડીને કદાચ ટકોરો મારજે અને મારો રમેશિયો મારો રામજીડો બટા તારા સાતતા મહાણિયાની માલિકા કદાચ હોઈ જાય પણ બટા જો સહસ્ત્ર રૂવાણાની માલિકા જો રૂવાણો ખંડપ ખાવા દઉં ને તેથી મને મેલડીને મને ખોટ લાગે ઓ ખોટ લાગે ઓ બોલો બોલો ઘોડો આવે ઘોડાની ઘાતે ઘાતે મને યશવારે લીલી કાઈ ઓસા ઘોડો આવે ઘોડાની ઘાતે પછી અસવારમાં નહીં તેદી ઓસા ભલો ઘોડો ભલો હથિયાર બરી ખાંડાના ખેલવા તારે ખેર પણ ખરેખર દુનિયામાં સુરવીર કેને કહેવાય જેના ધડથી મસ્તક જુદા પડી ગયા 3.5 કિલોમીટર જેના ધડ લડીને હાલી નીકળ્યા હોય ને એને સુરવીર કહેવાય બાપ અને આપણા હિન્દુ શાસ્ત્રની માલી પર કહેવત છે ભાઈ અમુક સુરાપુરા કે અમુક હુરધન કે પણ સુરાપુરા હોય ને એ ફેર હુરધન હોય એ ફેર છે ભાઈ કારણ હુરધન કેને કહેવાય કે કોઈ ગાયું ખાતર કોઈ દીકરીના ખાતર રણ મેદાનની માલી પર જેના ધડથી મસ્તક જુદા પડી ગયો હોય જેના મસ્તક હોય ને એમ કહેવાય કે સંસારની માલી પર પડ્યા હોય ધડ હોય 3.5 કિલોમીટર જેના લડીને હાલી નીકળ્યા હોય અને ગામના ગોદરાની માલી પર જેને સીમાડાની માલી પર જેને પારીઓ કરીને પૂજીને એને આપણે હુરધન કહી છે અને આપણા કુળની માલી પર જેને અમારે કાના બાપા જેવા સામા બાપા જેવા ખોડા બાપા જેવા જેને ભગવતી હાટલ થઈને બે હોમી દીધા છે અને માતાજીના બાળકની માલી પર જેનું વેતનું હવા વેતનું ફરું કરીને બેહુરાવીને એને આપણે સુરવીર કહી છે બાપ કોઈ રણ વેગડાની માલી પર કદાચ વાળી કોઈ નિયાળી હોય ને બટા કદાચ હાથ કરે અને મારા ઘેરોજા પરિવારની માલી પર બટા કદાચ જો કમીઓ પડવા દઉં અને બાપ
આ વાકરની જગ્યા માથે મારો 52 વીઘાનો બગીચો છે ને મારા 52 વીઘાના બગીચાની માલિક પર જો ફૂલડું કરવામાં દઉં અને એક દી મેં બોલી માંડી છે કે કદાચ મારી દેવી છે ને મારી દેવી કે પરમાણા આઈલાવન બટા જો દુનિયામાં કવેરાનો કાંટો લાગવા દઉં તો આ મને સુરવીને ખોટ લાગે હો ખોટ લાગે હો દાદા દુનિયાની માલિક પર મારો સુરવીર વધારે છે ને બધા નમ્ર વિનંતી મારા દાદા રમાડવા છે એટલે ભાઈઓ તથા બહેનો બધા નમ્ર કે માતાજીને મારા દાદાને મારતો દેખા થોડા છૂટા કરી નાખો બધા એક પણ હાથ નીચે ન હોવો પોતાના કુળદેવીને ઈષ્ટદેવને માનતા હોય તો હા અને ભલા માણા કદાચ આજ મારી બહુતર મારી ખોડિયાલનો મેલડીનો માંડવો હોય ને એની માલિક પર કદાચ મારી યાદ મારો સુરવી લાવ્યો હોય બાબા અને ખાલી દાદાને 5 મિનિટ રમાડવા છે 5 મિનિટ તાલીનો સહકાર દેજો ત્યારે શું કીધું બાપ યાર રમવા લઈ આવો દાદા